ગાંધીધામ નગરપાલિકાના ટેક્સમાં 10% વળતરના સમય મર્યાદાના છેલ્લા દિવસે ₹25 લાખની વસૂલાત કરાઈ હતી। છેલ્લા 3 માસ દરમિયાન કુલ 23,166 નાગરિકોએ વળતર યોજનાનો લાભ લીધો હતો તેમજ પાલિકામાં કુલ ₹9.40 કરોડની વસૂલાત થઈ હતી। ગાંધીધામ નગરપાલિકાના ટેક્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની સતત મહેનત થકી છેલ્લા 3 મહિનામાં પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। હું રામાનુજ સંજય કુમાર તુલસીદાસ, ચીફ ઓફિસર ગાંધીધામ નગરપાલિકા દ્વારા દર વર્ષે નાગરિકોને વેરા વસૂલાતના ચાલુ વર્ષની બાકી રકમ હોય તેની ઉપર 10% વળતર આપવામાં આવે છે, જેની મુદત ગઈકાલે એટલે કે 30 જૂનને પૂરી થઈ ગઈ છે। આ 3 મહિના ગાળા દરમિયાન ગાંધીધામના કુલ 23,166 નાગરિકોએ ટેક્સ ભરી આ યોજનાનો લાભ લીધેલ છે અને નગરપાલિકાને 3 મહિનામાં કુલ 9,50 લાખથી પણ વધુ રકમની આવક થયેલ છે। એટલે એ બદલ આ કામગીરીમાં સહકાર આપનાર નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રીઓ અને અન્ય ચેરમેનશ્રીઓ, સભ્યો અને નાગરિકોનો આ તબક્કે નગરપાલિકાથી ખૂબ ખૂબ આભાર માનું છું। હજી પણ આગામી દિવસોમાં 5% એટલે કે વળતર આપવાની યોજના શરૂ છે, તો જે લોકો બાકી રહ્યા છે તેઓને આ યોજનાનો લાભ લઈ પોતાનો વેરો ભરપાઈ કરવા માટે અપીલ કરું છું।